ટકા આવી ગયા છે અને A+ ગ્રેડ મળી ગયો. તો મિત્રો નહીં થાય આજે ભેગું, ઈ તો જાય છે. રામ રામ બધા મિત્રોને, સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. આજનો વ્લોગ ચાલુ કરું હું અત્યારે કંઈક 6 વાગ્યા છે, મારા ખ્યાલથી 6 વાગ્યા છે અને અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે આજે આવી ગયું હતું મારું રિઝલ્ટ. તો કહી દઉં તો આપણે 12મા ધોરણમાં ભણું હું અને સ્ટ્રીમની વાત કરું તો કંઈક કોમર્સ રાખ્યું છે 12મા ધોરણની અંદર અને એનું રિઝલ્ટ આજે આવી ગયું હતું, જેમાં મારે આવ્યા છે કંઈક 92%. 92% આવી ગયા છે. તો એ બહુ જાજે જ કહેવાય, એટલા ટકા આવી ગયા છે. કંઈ વાંધો નહીં. 6 માસિક પરીક્ષાનું ટૂંકમાં રિઝલ્ટ હતું. હજી આપણે આ બોર્ડની પરીક્ષા આવે એ બાકી છે. એનું રિઝલ્ટ, એની પરીક્ષા જે બાકી છે એ પછી આવશે. આ પહેલી પરીક્ષાનું આવી ગયું છે, એમાં કંઈક 92% એટલે આવ્યા હતા. તો હાલો જરીક વિડીયો નાખી દઉં કે આટલા રિઝલ્ટ પણ તો છે મારી પાસે, ઘરે જઈને તમને બતાવી દઈશ. અટાણે હું વાડીએ આવી ગયો હું અને કંઈક પાણી વાળતા હતા જીરામાં. તો હાલો થોડોક વ્યૂ બતાવી દઉં અત્યારે. મિત્રો તમે લોકો વ્યૂ ચેક કરો ખાલી. અત્યારે સનસેટ થાય છે, ઝૂમ કરીને બતાવી દઉં. અહીંયા આપણે ઉર્જાનો થાંભલો છે પ્રકારનો વ્યૂ છે અને જીરામાં ટૂંકમાં આ એક પારિયું બાકી છે. બાકી મોટા ભાગનું તો જીરું પાઈ દીધું છે. અને જીરાની વાત કરું તો હજી ટૂંકમાં થોડાક દી થયા છે વાવ્યું એના, તો હજી ક્યાંય દેખાતું નથી. થોડું દેખાય છે ઉગ્યું. જીરું તો ટૂંકમાં હજી ક્યાંક જ દેખાય છે, બહુ દેખાતું નથી, કારણ કે હજી એટલા બધા દિવસો નથી થયા કે જીરું વાવ્યું હોય ના. અને વાગવાની વાત કરું તો 6 વાગ્યા છે. અટાણે વ્લોગ ચાલુ કરી દીધો છે. વાડી આવી ગયો તો એમ કાલો ભણવા ગયો તો ત્યાંથી આવતો રહ્યો હું અને અત્યારે કર્યું છે ચાલુ. અને રિઝલ્ટની વાત કરું તો એ તમને ઘરે જઈને બતાવી દઈશ. આપણા રિઝલ્ટમાં 92% આવી ગયા છે. તો કોંગ્રેચ્યુલેશન્સ કોમેન્ટની અંદર લખીને. બાકી મિત્રો જોઈ લેજો, આ ગલુડિયા આવી ગયા છે આપણી વાડીમાં. જી હા મિત્રો, હાલો તેની પાસે જાઉં. લગભગ તો રહેશે નહીં, હું ત્યાં જાય પહેલાં તો લગભગ ભાગી જ જશે, ભાગી ગયા છે. અરે કૂતરી ના ગલુડિયાને રમાડવા છે, પણ લગભગ તો રહેશે નહીં, એની પહેલાં જ ભાગી જાય. ગારામાંથી જાવું જોશે મારે. કંઈ વાંધો નહીં. ઓહો મિત્રો, નહીં થાય આજે ભેગું, એ તો જાય છે. તો કંઈ વાંધો નહીં મિત્રો. અને આ મિત્રો ઘણાને એમ હશે કે આ ભાઈ વિડીયો બનાવે છે ભણવાની સાથે, તો ભણવાનું નહીં ઉકલતું હોય. એવું કાંઈ નથી મિત્રો. આપણે ભણવાનું બે અને આ વિડીયો બનાવવાનું બે ભેગું જ કરી છે. ભણવામાં એવા સારો હોશિયાર જ છું, કારણ કે 92% આવી ગયા છે અને નંબર આવી ગયો છે, બીજો નંબર આવી ગયો છે. તો હવે બીજું શું જોઈએ. અને સાથે સાથે વિડીયો બનાવવાનો શોખ તો હતો પહેલેથી. વચમાં ટૂંકમાં આની પહેલાં આગલા બ્લોગમાં તમે જોયું તો હશે કદાચ, કે કીધું હતું તો ખરો, પણ કદાચ જો કોઈ નવા હોય વિડીયોની અંદર એને કદાચ ખબર ના હોય તો કહી દઉં. આપણું છે ને આની પહેલાં એક ગેમિંગનું ચેનલ હતું, ટૂંકમાં આ જ ચેનલ હતું, જેની અંદર ગેમિંગ રિલેટેડ વિડીયો નાખતો હતો, જેના કારણે જ એવડા સબસ્ક્રાઈબર થયા છે. કારણ કે ડાયરેક્ટ હજી તો થોડાક વિડીયો જ નાખ્યા છે ચેનલમાં અને આટલા સબસ્ક્રાઈબર કરવા એ ખૂબ જ અઘરા છે, તો તમને ખબર જ છે. પરંતુ ના, એના પહેલાં હું આને પહેલાં ગેમિંગના વિડીયો નાખતો હતો, ફ્રી ફાયર ને એ રિલેટેડ નાખતો હતો, પરંતુ કંઈક ઇસ્યુ આવી ગયા, ચેનલ મોનિટાઈઝ ના થયું અને એની સાથે સાથે કંઈક કોપીરાઇટ પણ આવી જતા હતા. તો એમાં લોચાવાળું હતું અને કાંઈ તો ઘણી કરી હતી, 2-2.5 વર્ષ તો એમાં ઘણી કાંઈ કરી, પણ ના થયું ભેગું. તો કંઈ વાંધો નહીં. એમ કહો હવે છે ને, હવે એમ કહું આપણે હા અડધું વર્ષ 6 મહિના તો લગભગ બંધ રાખ્યું હતું આની અંદર વિડીયો નાખવાનું. પણ વળી પાછું એવું થયું કે હાલો હવે આ ચેનલને એમનામ, આપણી મહેનત છે 2 વર્ષની, તો ચેનલને એમનામ જવા તો દેવાય નહીં, એટલે કરી દીધું છે ફરીથી આપણે ચાલુ વિડીયો નાખવાનું. અહીંયા મિત્રો અત્યારે ગારો આવી ગયો છે. આ ગારામાંથી જવું પડશે મારે. વિડીયોસ બનાવવા માટે અઘરું કામ છે, ઘણું કરવું પડે મિત્રો. જો તમે વિચારતા હો કે વિડીયો બનાવવાનું, તો જરૂરથી બનાવજો. એટલે આમ અઘરું છે પણ કંઈ વાંધો ના આવે.
અને આ મિત્રો બીજી એક તમને વાત કરું તો મેં મારા ચેનલની અંદર અત્યારે એક ચેલેન્જ લીધો છે કે 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં 80% લેવાનો ચેલેન્જ લીધો છે. અને તે માટે દરરોજ કેવડીક મહેનત કરું અને સાથે સાથે એની કેટલું વાંચવું પડે ને બધું કરવું પડે તે માટેનો એક ચેલેન્જ લીધો છે, જે આપણા યુટ્યુબ ચેનલની અંદર આવે જ છે શોર્ટની અંદર. જો તમે તે ના જોયો હોય તો જોતા આવજો, કારણ કે એ પણ જોરદાર આવે છે. ટૂંકમાં અત્યારે 12મું ધોરણ હાલે છે, એ પૂરું થાય ત્યાં સુધી તો આ ચેલેન્જ રાખવો છે. બાકી હવે થોડાક 2-3 મહિના જ છે, પછી આપણે જોરદાર બ્લોગ લાવીશું. અત્યારે તો બ્લોગિંગ ને બે ભેગું કરું હું. અત્યારે શરૂઆત કરી દીધી. વિચાર તો અમારો પહેલેથી જ હતો કે આ સોશિયલ મીડિયામાં આવવું છે અને બનાવવા છે વિડીયો. ઓચિકતાનો એવો વિચાર આવ્યો કે વેકેશન હતું તો હાલો હવે અત્યારે જ ચાલુ કરી દઉં, કારણ કે ચેનલ તો મારી પાસે પડ્યું હતું જ પહેલેથી, એટલે કરી દીધું ચાલુ. વાંધો નહીં, એમ આમાં હવે સપોર્ટ કરજો સારો એવો તમે. અને જો વિડીયોની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને એક સારી કોમેન્ટ કરી દેજો કે આપણા વિડીયોઝ કેવા આવે છે એ જરીક જણાવી દેજો. અને હા મિત્રો, આની પહેલાં મેં એક વિડીયોમાં કીધું હતું કે આ રવિવાર આવે એટલે ચેલેન્જ કરી નાખવાનું થાય છે. ચેલેન્જ અપલોડ કરવાનો જ હતો, એ બધું ફાઇનલ હતું, પણ ટૂંકમાં લગ્નમાં જવાનું થઈ ગયું તો એ ચેલેન્જ ના થયો. તો કંઈ વાંધો નહીં, એવો વિચાર છે કે હવે પાછો 4-5 દીની અંદર એ ચેલેન્જ કરી નાખવાનો થાય છે. જો ટાઈમ મળશે અને એવું કંઈક હશે તો એ ચેલેન્જ આપણે ફરીથી કરી નાખવાનો થાય છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે તેની બાજુમાં બેલ આઇકન ઓન કરી દેજો, એટલે કે સાઈડમાં ઓલી ઘંટી હશે એને જરીક એની ઉપર દબી દેજો અને એને કાળા કલરનું ટૂંકમાં આવશે એ કરી દેજો, એટલે મારો વિડીયો હું અપલોડ કરું ચેનલની અંદર એટલે સૌપ્રથમ તમારી પાસે પહોંચી જાય. તો મિત્રો અત્યારે ઘરે આવી ગયો તો અને હાલો અમકો મારું રિઝલ્ટ બતાવી દઉં. બીજું હું તો તમે જરાક જોઈ લ્યો મારું રિઝલ્ટ. બીજું શું, ઘણાને આમાં ભરોસો નહીં આવે કે પાકા મારે વિડીયોની અંદર, કાંઈ નહીં, હું બતાવી દઉં બીજું શું મારું રિઝલ્ટ. તો મિત્રો આ આવી ગયું છે આપણું રિઝલ્ટ. અચ્છા, આપણું ટ્રેક્ટર તેના માથે રાખી દીધું હોય. રિઝલ્ટ બતાવી દઉં, આમાં જોઈ લેજો તમે. ટકાવારી જો એક વખત 92% આવી ગયા છે અને 92% આવી ગયા છે અને A+ ગ્રેડ મળી ગયો છે. આનાથી વિશેષ શું હોય હવે. તો મિત્રો આપણું રિઝલ્ટ તો બતાવી દીધું છે અને આજના વિડીયો માટે બસ આટલું જ. આજના વિડીયોને અહીંયા જ પૂરો કરી નાખું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગની અંદર. ત્યાં સુધી રામે રામ બધા મિત્રોને.